આ શિયાળાની ઠંડીમાં રાજકોટનું ફેમસ વરાળિયું શાક તો વાડી પ્રોગ્રામમાં બનતું જ હોય છે ફ્રેન્ડ્સ. પણ શિયાળામાં જો તમે વરાળિયું ખાઈને કંટાળી ગયા હોય ને ફ્રેન્ડ્સ, તો એકવાર આ રીતે નવીન મસાલા સાથે બનાવેલું ભરેલા રીંગણાનું શાક ટ્રાય કરશો ને ફ્રેન્ડ્સ, એટલે તમે આ સબ્જીના ફેન થઈ જવાના છો. પંજાબી સબ્જી પણ ભૂલી જશો. અને જેને રીંગણ પસંદ નથી ને તેને તો ખૂબ જ પસંદ આવશે. આ સબ્જી એટલી સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે અને નવીન મસાલા સાથે તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા ક્રશ કરેલા સિંગદાણા લીધા છે. કાચા સિંગદાણાને આપણે સરસ એવા પીસી લીધા છે. સાથે જ ઉમેરશું ભરપૂર માત્રામાં લીલું લસણ. તો 1 કપ સિંગદાણાનો મસાલો છે, તેની સામે આપણે અડધો કપ જેટલું લીલું લસણ લીધું છે. સાથે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર લીધું છે, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, સ્વાદ અનુસાર ખટાશ ગળાશ ઉમેરવાની છે અને 1 ચમચી આપણે વરિયાળી ઉમેરી દીધી છે. તમને અહીંયા ફ્રેન્ડ્સ બીજા કોઈ પણ મસાલા પસંદ હોય તો તમે ઉમેરી શકો છો, પણ સિમ્પલ મસાલા સાથે નવીન ટેસ્ટથી આ સબ્જી તૈયાર થાય છે. હવે આપણે થોડું એવું તેલનું મોણ આપી દઈશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ તમારે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવી હોય ને તો તે પણ ઉમેરી શકાય છે, પણ લીલું લસણ ઉમેરેલું છે ને એટલે તેની ફ્લેવર આવે એટલા માટે આપણે અહીંયા આદુ લસણની બીજી પેસ્ટ નથી ઉમેરેલી, સૂકા લસણની પેસ્ટ. તમારે ઉમેરવી હોય તો ઉમેરી પણ શકાય છે. હવે સાથે ઉમેરી દઈશું લીલા ધાણા ભરપૂર માત્રામાં અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અહીંયા પાણી નહીં ઉમેરવાનું છે, જરૂર લાગે તો થોડું એવું તેલ ઉમેરી દેવાનું. પણ સરસ એવો મસાલો આપણો અહીંયા મિક્સ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો જો તમારે અહીંયા બટેકું ન ઉમેરવું હોય તો તમે સ્કીપ કરીને એકલા રીંગણ પણ ઉમેરી શકો છો. તો આ રીતે આપણે નાની સાઇઝના રીંગણ લીધા છે. તમને જે રીંગણ મળે તે લઈ શકો છો. તેમાં આ રીતે આપણે કાપા લગાવીશું અને ડીટીયાનો ભાગ આપણે કટ કરી લીધો છે અને આ રીતે આખા જ રીંગણ રાખવાના છે. તો એક મીડિયમ સાઇઝનું આપણે બટાકાની આ રીતના ચિપ્સ રાખેલી છે અને 250 ગ્રામ જેટલા રીંગણ લીધા છે. તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું શાકભાજી લઈ શકો છો. આટલા માપથી ફ્રેન્ડ્સ તમે 5 થી 7 વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલી સબ્જી બનીને તૈયાર થશે. તો સબ્જી બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં મસાલો રેડી કરી લેવાનો, પછી જ તમારે રીંગણને કટ કરવાના છે. જો પહેલેથી રીંગણ કટ કરીને રાખવાના હોય ને તો તમારે તેને પાણીમાં રાખવાના, જેથી રીંગણા છે તે કાળા ન પડી જાય. અને તરત જો મસાલો બનાવીને સ્ટફ કરવા હોય તો તમે પાણીમાં ઉમેર્યા વગર પણ રાખી શકો છો. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે તરત જ મસાલો સ્ટફ કરી દીધો છે, એટલે આપણે તેને પાણીમાં નથી રાખેલા. હવે આ રીતે સરસ દબાવીને મસાલો આપણે અહીંયા ભરી દઈશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. આ રીતે સરસ સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક રીંગણમાં મસાલો સ્ટફ કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સબ્જી એટલી ફ્લેવરફુલ બનીને તૈયાર થશે ને ફ્રેન્ડ્સ કે તમે તેના ફેન થઈ જવાના છો. તો અહીંયા બધા રીંગણ ભરીને આપણે તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે શાકનો વઘાર કરીશું. જો નાના બટેકા લેતા હોય ને તો તમે નાના બટેકામાં પણ આ જ રીતે મસાલો ભરી શકો છો. તો હવે શાકનો વઘાર કરીશું. સાવ સરળ સિમ્પલ રીતે જ ફ્રેન્ડ્સ આપણે આ સબ્જી બનાવીશું, પણ શાક ઉત્સવના શાક જેવો ટેસ્ટ આવશે આ સબ્જીની અંદર. તો હવે આપણે અહીંયા વઘાર માટે 5 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલની માત્રા થોડી એવી વધારે રાખવાની, જેથી સબ્જી છે તે ખૂબ જ સરસ દેખાવ અને ટેસ્ટમાં બને. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું અને થોડી એવી હિંગ ઉમેરી દેશું વઘાર માટે. અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો લસણ ડુંગળી ઉમેરવા હોય તો ઉમેરી શકાય છે, અથવા તમે એમનેમ પણ આ સબ્જી તૈયાર કરી શકો છો. તો થોડી એવી આપણે તેની અંદર ઉમેરી દઈશું હળદર પાવડર અને એક મીડિયમ સાઇઝનું ટમેટાને આપણે અહીંયા આ રીતે સમારીને લીધેલું છે ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ઘટ ગ્રેવી અને મસાલા સાથે આ સબ્જી તૈયાર થશે. ટમેટું ઉમેરી દઈને ફ્રેન્ડ્સ પછી આપણે તેને હલકું સોફ્ટ થવા દઈશું. પછી તેની અંદર આપણે જે ચિપ્સ કરેલા બટેકા હતા તે ઉમેરી દઈશું. આ રીતે બટેકા ઉમેરવાથી સબ્જીની અંદર બટેકા આખારીએ છે અને તેનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ. બટેકા સતળાય છે ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ, તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. અને આ સબ્જી તમને કેવી લાગી રહી છે તે પણ કમેન્ટ જરૂરથી કરજો. હવે સરસ એવો દેખાવ આવે ને તેના માટે 1 ચમચી આપણે અહીંયા કશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે. બાકી બીજા બધા મસાલા તો આપણે સ્ટફિંગ સાથે ઉમેરેલા જ છે, એટલે આપણે વધુ મસાલા ઉમેરવાની અહીંયા કંઈ જ જરૂર નથી. તો 2 થી 3 મિનિટ માટે આપણે બટેકાની ચિપ્સને સરસ સાતડી લીધી છે મસાલા સાથે. તો હવે જે સ્ટફ કરેલા રીંગણ હતા તે બધા આ રીતે ગોઠવી દેવાના છે સબ્જીમાં. અને રીંગણ ગોઠવી દઈને ફ્રેન્ડ્સ પછી આપણે તેને ચમચા વડે મિક્સ નથી કરવાનું, નહીંતર મસાલો છે તે બહાર આવી જશે. એટલે આ રીતે હલકા હાથે આપણે કુકરને મિક્સ કરીશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. હલકા હાથે કુકરને આ રીતે આપણે મિક્સ કરીશું ને એટલે મસાલો છે તે એકબીજા સાથે સરસ ચીપકી જશે. બસ અત્યારે થોડી વાર માટે આપણે તેને થવા દઈશું. લગભગ 2 મિનિટ માટે તો થવા જ દેવાનું છે. પાણી ઉમેરવાની ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ. 2 મિનિટ માટે રીંગણાને આપણે થોડી વાર સ્ટીમ થવા દઈશું, જેથી મસાલા સાથે સરસ મિક્સ થઈ જાય.
તો હવે તેના માટે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ રીતે એક પ્લેટ રાખી દેશું અને તેની ઉપર આપણે થોડું એવું પાણી ઉમેરી દેશું, જેથી વરાળે છે રીંગણા સરસ એવા સ્ટીમ થતા રહે. તો 2 થી 3 મિનિટ માટે રહેવા દેશું. તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ પછી હલકો કલર ચેન્જ થઈ ગયો છે રીંગણાનો. તો હવે આપણે તેને હળવા હાથે મિક્સ કરી દઈશું. ઉતાવળ જરાય નહીં કરવાની ફ્રેન્ડ્સ, અને હલકા હાથે જ મિક્સ કરવાનું આ રીતે. જો તમને કુકરથી મિક્સ કરતા ફાવે તો કુકરથી પણ મિક્સ કરી શકો છો. બહુ આપણે તેને હલાવવાનું નથી, હળવા હાથે જ આપણે મિક્સ કરવાનું છે. તો એ ચમચા ઉપર આ રીતે આપણે પાણી ઉમેરી દઈશું. તમારી સબ્જીમાં જેટલી ગ્રેવી જોતી હોય ને તે મુજબ પાણી ઉમેરવાનું છે. તો ટોટલ આપણે અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે. હવે જે આપણે સ્ટફિંગનો મસાલો બચેલો છે ને ફ્રેન્ડ્સ, તે મસાલો આપણે સબ્જીની અંદર ઉમેરી દઈશું, જેથી આપણી ગ્રેવી છે તે સરસ એવી ઘટ બનીને તૈયાર થાય. તો અહીંયા મને નમક ઓછું લાગી રહ્યું હતું એટલે મેં ટેસ્ટ કરીને થોડું એવું નમક ઉમેરી દીધું છે. હવે હળવા હાથે આ રીતે મસાલાને ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે તેની 2 વિસલ કરી લઈશું. ફક્ત 2 વિસલની અંદર જ સરસ એવી સબ્જી આપણી સ્ટીમ થઈને તૈયાર થઈ જશે. બની પણ ફટાફટ જાય છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો આ રીતે ભરેલા રીંગણાનું શાક. આના તમે ફેન થઈ જશો. તો 2 વિસલ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સબ્જી આપણી બનીને તૈયાર છે. કેટલી સરસ ટેમ્પટિંગ અને ફ્લેવરફુલ સબ્જી આપણી લાગી રહી છે. તમારે સબ્જીમાં જેટલી ગ્રેવી રાખવી હોય ને તે મુજબ પાણી ઉમેરી દેવાનું છે. અત્યારે જો ગ્રેવી ઓછી લાગતી હોય ને ફ્રેન્ડ્સ તો તમે થોડું એવું ગરમ પાણી કરીને ઉમેરી શકો છો. તો સબ્જી તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રીતે ભરેલા રીંગણાની સબ્જીને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરશો ને એટલે ખાવાની તો કંઈક મજા જ અલગ આવશે. જરૂરથી ટ્રાય કરજો.